ડિસેમ્બર મહિનાની બીજ એટલે ગોડાદરાના રોડ પર આવેલા પૂજ્ય લાલ બાપાની રામમઢી શ્રી રામદેવજી મંદિર આશ્રમ ખાતે પૂજ્ય બાની નિર્માણ તિથિ નિમિત્તે મહાપ્રસાદ તેમજ પાલખી યાત્રા અને સાધુ સંતોની યથાશક્તિ મુજબ ભેટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો સેવા પામ્યા હતા અને માના તથા શ્રી રામદેવજી મહારાજના દર્શન કરી પુણ્યનું ભાથું મેળવ્યું છે। મિત્રો, આજે બીજ છે ત્યારે ગોડાદરા ખાતાની લાલ બાપાની રામમઢીની અંદર ત્યારે G24 ચલણ ટીમ આવી છે। અહીંયા મોટી સંખ્યાની અંદર નાનેરાથી લઈને મોટેરા સુધીના માઈ ભક્તો અને ખાસ કરીને રામદેવજી બાપાના ભક્તો અત્યારે ઉપસ્થિત થયા છે। અમને જાણવા મળ્યું છે કે આજે 19મી પૂજ્ય માની પુણ્યતિથિ છે, તેને નિમિત્તે ખૂબ જ મોટો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બહેનો પણ ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। અમારા પૂજ્ય સીતારામ, હું અંજના સુખારામવાળા બોલું છું। અમારા માતાજી પૂજ્ય માતાજી લાલ બાપા, યોગી બાપા, યોગીની માતાજીની 19મી નિર્વાણ દિનની તિથિ છે આજે। તો અમે સાધુ સંતો ભક્તોને પ્રસાદી આપીએ છીએ, ભેટ પૂજા આપીએ છીએ અને એમના આશીર્વાદ લઈએ છીએ અને બધાને સૌને ઓપન બધાને જાહેર આમંત્રણ આપીએ છીએ ભોજન માટેનું વગેરે। દર વર્ષે આ તારીખે વરઘોડો કાઢીએ છીએ, એમાં માતાજીના ભજન વગેરે ગાઈએ છીએ। અત્યારે ભજનનો પ્રોગ્રામ રાખ્યો છે અને દર બીજ પૂનમે અમારા આશ્રમમાં ભંડારો પણ થાય છે। એ વર્ષોથી અમારા ગુરુ મહારાજ હતા, દર બીજ અને પૂનમે દર ચારુલ ગજ્જર મારું પાલ રહેવાનું અને મારા સાસુ સસરા એ બધા 20-25 વર્ષથી આમાં જોડાયેલા હતા। હવે હા, અમને તો બહુ સરસ ગુરુ મહારાજના આશીર્વાદ છે। હા, અને ગુરુવારે અને શનિવારે પણ અમે આવીએ છીએ। હા હા હા, બહુ સરસ આનંદ મળે છે। जी, आपका नाम? मौसमी चांगावाला। आप क्या कहना चाहेंगे आज यहाँ गुजराती छो रामदेव जी मंदिर के है, आप क्या कहना चाहेंगे? आप कहाँ रहते हो? वेसु कैनाल रोड। अच्छा, वहाँ से यहाँ आए दर्शन करने के लिए आए? हाँ हाँ हाँ। हर बार आते हैं आप? हाँ, हर महीने में 5-7 बार हो जाता है। कैसा लगता है? बहुत अच्छा, यहाँ आके शांति लगती है। टीवी का जमाना है, उसमें भी आप ये अभी मंदिर में आ रहे हैं। हाँ, बीज पूनम तो फिक्स है हमारा, पर गुरुवार और शनिवार को भी हम आते ही हैं दर्शन करने के लिए। अच्छा हो रहा है इससे? हाँ, नहीं ऐसा नहीं, हमें श्रद्धा ही है। मेरी शादी हुई तब से, हमारे 25 साल हुआ शादी को, तब से आ रही हूँ मैं मेरे हस्बैंड के साथ, मेरे बच्चे सब आते हैं। जी, आपનું નામ? અમીષા બલસારા। હંસાબેન, શું કહેવા માંગો છો? બસ આ અમારા ગુરુજી જેમ અમને દોરી જાય છે તેમ અમે જઈએ છીએ। આજે માતાજીની નિર્વાણ દિવસ છે એટલે ભવ્ય આયોજન કર્યું છે અને બધા ભાવિક ભક્તો ભેગા મળીને ભજન ગાયા, વરઘોડામાં રમ્યા, ગરબા રમ્યા અને ખૂબ આનંદ લહેર કરી છે અને સંતોના દર્શન અમને આવી રીતે થયા કરે છે। મંદિરમાં આવવાથી કેવો અહેસાસ થાય છે? મંદિરમાં આવવાથી એક મનની શાંતિ મળે છે, એક અજીબ શાંતિ જે આપણે કહી જ નહીં શકીએ કોઈને કે ભાઈ આમાં શું હોય છે। પણ કહે ને કે મંદિરમાં જઈને અમુક અમરનાથ જાય છે, કેદારનાથ જાય છે, ત્યાં જઈને જે આનંદ આવતો હોય ને એ આનંદ એનાથી વધારે આનંદ અહીંયા આવે છે। 21મી સદી તરફ અત્યારે આપણે જઈ રહ્યા છીએ, છતાં પણ અત્યારે ભગવાનની પ્રત્યે ખૂબ જ અત્યારે હા, ભગવાનની પ્રત્યે તો આપણને આસ્થા છે જ, પણ સદગુરુ જ્યાં હોય ને તો પહેલાં સદગુરુ પછી ભગવાન આવે, એટલે સદગુરુ જ આપણને ભગવાન સુધી લઈ જાય છે। તો એ જ આપણે એમનો હાથ પકડે એના કરતાં એ આપણો હાથ પકડે એ વધારે સારું છે। હા જી, આપનું નામ? ભારતીબેન સાલિયા। હા ભારતીબેન, શું કહો છો? કંઈ અમે આ આશ્રમ પર આવીએ છીએ, અમે દર બીજ પૂનમે અહીંયા આવીએ છીએ, અમને શાંતિ મળે છે। દર બીજ પૂનમ અમને શાંતિ મળે છે। અમને અહીંયા આવવાથી અમારા ઘરમાં પણ શાંતિ છે, અહીંયા આવવાથી પણ અમારા ઘરમાં શાંતિ છે, અમારા બાળકોને પણ શાંતિ છે। મિત્રો, અત્યારે મેં પહેલાં જ કહ્યું તેમ G24 ન્યૂઝ ચેનલ ટીમ ગોડાદરાના લાલ બાપાની રામમઢીમાં અત્યારે પૂજ્ય માનો 19મો નિર્વાણ દિવસ નિમિત્તે ખૂબ જ અહીંયા જલસાનો કાર્યક્રમ હતો। અમને જાણવા મળ્યું છે બહેનો પાસેથી કે શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અને જે સાધુ સંતો છે તેમને અહીંયા ભેટ સાથે સાથે તેમને ભોજન પણ આપવામાં આવ્યું છે અને મોટી સંખ્યાની અંદર અત્યારે લોકો જય જયકાર કરી રહ્યા છે। G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, ગોડાદરા, સુરત।